ભક્તો જોડાતા જાય છે, એટલે હજારો ભક્તો નવા નવા જોડાય છે. તો નવા આવેલા ભક્તોને દર રવિવાર કહું છું, અને આ રવિવારે કહીશ કે બારેજા ધામમાં જો કદાચ તમારી આશાઓ પૂરી કરવી હોય, જે દુઃખ લઈને આવ્યા હોય એ દુઃખ દૂર કરવા હોય, તો ભલે તમે આજ દુનિયામાં ગમે ત્યાં ફર્યા હોય, પણ મારા ધામમાં આવી અને ખાલી શિસ્તાથી આવી અને પલાઠી વારીને બેઠા ને અને રામ 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 મુખે લાવી દીધું ને, તો આથી જ મારી કૃપા ફળી જાય. રામ કૃપા થઈ જ જઈ છે. કૃપા કરવાની બાકી નથી. કૃપા જે જે ભાવિક ભક્તો આવે એની પર કૃપા થઈ જ જાય. તો આ કૃપા પર વિશ્વાસ રાખજો. મારી પર મારી ખુખાર મેલડીની વિશેષ કૃપા છે. શું? મારી પર મારી ખુખાર મેલડીની વિશેષ કૃપા છે. એક સમય ના હોય ને તોય છતાંય ગર્વથી કહેશો ને તો એક દાડો તો તમારી હોમું જોઈશ કે આ દીકરો મારું નામ લે છે. પણ ના હોય એવું ક્યારે બનતું નથી. મારી સમાન કૃપા છે. મારી સમાન કૃપા છે દરેક ઉપર. મેં ક્યારે હરખામણા વધારા રાખ્યા, વાલા હરખામણા કર્યા? મારો તો ભક્ત આગળ બેઠેલો એટલો અને પાછળ બેઠેલો એટલો, સ્ટેજ ઉપર બેઠેલો એટલો અને નીચે બેઠેલો એટલો, મારો સેવક એટલો અને મારા ભક્તો એટલા. કોઈ કૃપામાં ભેદ નથી. તો આ વાતનો વિશ્વાસ કરજો કે અમારી પર વિશેષ કૃપા થઈ છે. તો આજે અમને બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો, આ સૌભાગ્ય મળ્યું. અને બારેજા ધામ આવવાનું તો સૌભાગ્ય મળ્યું, એ સૌભાગ્ય તો કહેવાય જ, એ અનેરો અવસર તો કહેવાય. પણ એમાંય તે બારેજા ધામમાં રામ નામ મળ્યું, એનાથી મોટી કોઈ મારી ભેટ નહીં, એનાથી મોટું કોઈ સૌભાગ્ય નહીં કે તમે આ રામ નામ સાંભળ્યું અને રામ નામ ગ્રહણ કર્યું. આનાથી મોટી આ જગતમાં કૃપા, આનાથી આ મોટી આ જગતમાં કૃપા નથી કે જેણે જેણે અમારી વાણી પર વિશ્વાસ કરી અને રામનું નામ સ્વીકાર કર્યું કે માં તું બોલે છે ને રામ, તો માં અમે આજ ગૌરવથી બોલીશું કે રામ રામ. તમારા દુઃખ દૂર કરવા માટે તો મારા ભગવાનના દરબારમાં જઈ અને આવા કાળા કળિયુગમાં કઈ રીતે આવા દુખિયારાઓનો ઉદ્ધાર થાય, કે આમાં કોઈ વિધિ ના આવે, કોઈ વારણ કારણ ના આવે, કોઈ ખોટા ખર્ચા ના આવે, કોઈ ખોટી પરિશ્રમ ના આવે, કોઈ જાતની કષ્ટો ના આવે, કોઈ જાતના ઉપવાસ ના આવે, કોઈ જાતની એવી તપસ્યા ના આવે, અને સીધે સીધા સરળ માર્ગથી મારા ભક્તોનું કલ્યાણ થઈ જાય, મારા ભક્તો સુખી થઈ જાય. હે ભગવાન, હે રામ, મને એવો ઉપાય બતાવો જેથી મારા પારે આવેલા ભક્તોને કોઈ કષ્ટી વગર આપે રૂપે તમારી કૃપા ભળી જાય અને સુખી થઈ જાય. તો મારા ભગવાને હુકમ કર્યો છે કે કલયુગમાં મારું નામ પ્રદાન કરી દે, અને જે જે મારા રામનું નામ લેશે ને એને કશું નડવા નહીં દઉં જગતમાં, એને કોઈ જાતની વિધિઓ પડવા નહીં દઉં, કોઈ જાતનું વારણ કારણ કરવા નહીં દઉં, કોઈ જાતની શંકા વેમ કરવા નહીં દઉં, કોઈ દિવસ કોઈ ભૂત પ્રેત નડવા નહીં દઉં, કોઈ મૂઢ ચોટ નડવા નહીં દઉં. એટલું મારા રામ નામમાં સામર્થ્ય છે. કોઈ વારણ કારણ નહીં, કોઈ વિધિ નહીં, કોઈ મૂળા જોડા નહીં, કોઈ ખોટા ખર્ચા નહીં, કોઈ જાતના ઉપવાસ નહીં, કોઈ એવું તપસ્યા તપ નહીં, બસ ખાલી મારા ભગવાનનું નામ. આ મારા ભગવાને હુકમ કર્યો છે ને એટલે બોલું છું. આ માર્ગ હું મારા ભાવિક ભક્તો જે પીડાતા હતા, અત્યાર સુધી બધી જગ્યાએ દર દર ભટકતા હતા, ભટકી ભટકી ફરી ફરી અને મારા ધામમાં આવતા ને તો દુખિયારાઓને આંખમાં આહું જોઈ અને મને માતાને તે દુઃખના આંસુ આવતા. આવું રામવારી મેલડી બોલું છું.
કે મારા ધામમાં આવેલા કોઈ ભક્ત નિરાશ થઈને ના જાય, દુખી થઈને ના જાય. શું કરું તો હસતા જાય, શું કરું તો સુખી થઈ જાય, એ ભાવનાથી મને માતાને દુઃખના આંસુડા પડેલા છે મારા ભક્તોને જોઈ. એટલે તો સીધો ને સરળ ઉપાય આ કળિયુગનો કે ના એમાં કોઈ સમય કોઈ સ્થાન નક્કી ના હોય, પણ ખાલી ગમે તે સ્થાને ગમે તે સમયે ખાલી મુખે રામનું નામ સ્મરણ કરવાનું છે, લેવાનું છે. આ કરશો ને? એમ તો મારા ભક્તો પર મને વિશ્વાસ છે કે મારી વાત માની, મારી વાતનો વિશ્વાસ કરી અને આ વાત પકડી લીધી છે. પણ છતાંય દર રવિવાર કહું છું તમને કે વિશ્વાસ રાખજો આ મારી વાણી પર, વિશ્વાસ રાખજો આ મારી વાણી પર, વિશ્વાસ રાખજો મારા રામ નામ ઉપર. તમારી પેઢીઓનું કલ્યાણ ના થઈ જાય ને તો મને રોમ વારી મેલડી આવીને કહેજો. તમારા જેટલા દેવી દેવતાઓ હશે, તમારા વડવાઓ જેટલી માતાઓ પૂજેલી હશે, તમે જાણતા હશો કે નહીં જાણતા હોવ, કોઈ કદાચ તમારા વડવા કોઈ માતાઓ પૂજી હોય અને કદાચ તમને ખબર ના હોય, તમને કીધું ના હોય, અને કોઈ કારણોસર બધા કહે છે ને કે વડવાઓ પૂજેલી હોય, કોઈ મેલડી, કોઈ સધી, કોઈ મહાણી, કોઈ ઝોપડી, કહે છે ને આવી ખતરનાક માતાઓ ગણાય છે આ બધી, કે આવી માતાઓ જ મતલબ કે વડવાઓ પૂજી હોય અને જો આગળની વસ્તી ના જાણતી હોય, ના કીધું હોય તો એ માતા નડે. આવું દરેક જાણે છે. તો હું માતા એવું કહીશ કે રામનું નામ લેજો, એ બધી માતાઓ રાજી રહેશે, કોઈ દાડ નડવા નહીં આવે, કોઈ દાડ દેવ દુઃખ નહીં નડે. મારી વાતનો વિશ્વાસ કરજો. કેમ કે બધી માતાઓ, બધી દેવી દેવતાઓના ભગવાન એટલે મારા રામચંદ્ર ભગવાન. એમના શાસન હેઠળ આખું બ્રહ્માંડ ચાલે છે. એમના શાસન હેઠળ આખું બ્રહ્માંડ ચાલે છે. જેમ ભારત દેશના રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, એના શાસન હેઠળ આખો દેશ ચાલતો હોય, એવી રીતે મોટા મોટા મારા રાષ્ટ્રપતિ ગણો કે વડાપ્રધાન ગણો, એ મારો રામચંદ્ર ભગવાન છે. આખા બ્રહ્માંડનું શાસન મારા ભગવાનથી ચાલતું હોય તો તમે એનું નામ લેતા હોય તો કોઈ માતાઓ નડે નહીં. ઉપરથી નડવા વાળી માતાઓ તમને સામેથી આશીર્વાદ આલીને જાય, એનું નામ રામ છે. કોઈએ કદાચ વિદ્યા કરી હોય, બધાને શંકાઓ હોય છે કે કોઈ કરી નાખ્યું, કોઈ મૂઠ મારી, કોઈ ધંધો બાંધી દીધો, કોઈ કઈ ખવડાવી દીધું, બધી જાત જાતના શંકાઓ વહેમ લઈને ફરો છો ને, તો માતા એવું કહીશ કે રામનું નામ જે ઘરમાં લેવાતું હશે ને એની પર કદાચ કોઈક મૂઠચોટ વિદ્યા કરશે ને તો એ વિદ્યા એને પાછી નડશે. એ વિદ્યામાં જે આવેલી શક્તિ હશે ને ઘરના ઉંમરેથી પ્રણામ કરી અને પાછી જશે એ વ્યક્તિ જોડે. આ વાતનો વિશ્વાસ ભલે નહીં કરે આજ કોઈ, પણ ક્યારેય ગાદી પરથી, આ સતની ગાદી છે અને સતની ગાદીએ ક્યારેય હું જૂઠું બોલું નહીં. હર હંમેશા મારી સત્યવાણી હોય છે. ક્યારે અહીંથી ક્યારે કોઈ ખોટી વાત ના કરું. કેમ? મારી ગાદીએ રામ બિરાજમાન છે. એટલે આ વાતનો વિશ્વાસ કરજો દરેક. અત્યારે કંઈક ની કંઈક વાતે, કંઈક ની કંઈક તકલીફો જીવનમાં આવતી હોય તો શેત દુખાવન તરત દોણા જોડાવા જતા ના રહેતા. શેત દુખાવન ભુવાઓ જોડે કંઈક ચેક કરાવવા ના જતા. તમને સાવધાન કરું છું, સચેત કરું છું કે શેત દુઃખ પડે અને કંઈક જોડાવા ના જતા રહેતા. થોડી બેઠવાની શક્તિ રાખજો. બહારની પરિસ્થિતિ ગમે તેવી ભયાનક હશે, ગમે તેવી દુઃખદાયી હશે, એ પરિસ્થિતિ જોતા કદાચ બીજા લોકોને, બીજા તમારા કોઈ હોય અને કદાચ તમારી પરિસ્થિતિ જોઈને કદાચ આહુડ આવી જાય, એવી પરિસ્થિતિમાં જો કદાચ મારા નામનો વિશ્વાસ હશે ને મારા રામનું નામ હશે ને તો એ પરિસ્થિતિમાં તમને હસતા રાખીશ કાયમ માટે.
એનું નામ માં કહેવાય. જીવન છે તો સુખ દુઃખ બધું આવશે. જેમ વાતાવરણ બદલાય છે ને, શિયાળો ઉનાળો ચોમાસું, જેમ સિઝન બદલાય છે, જેમ ઋતુ બદલાય છે, એમાં સંસારમાં દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ, દરેક સમય પરિવર્તનશીલ છે. વારા ફરતી વારા બદલાય ને બદલાય. એટલે ક્યારેય થોડું દુઃખ આવવાથી, કોઈ મુસીબત આફત આવવાથી, જીવનમાં કોઈ આકસ્મિક ઘટના બનવાથી ભગવાન માતાજી પર અશ્રદ્ધા કરતા. કેમ કે શ્રદ્ધા અને વિશ્વાસ એક જ વખત થાય છે, ભરોસો એક જ વખત થાય છે. એક વખત ભરોસો તૂટ્યા પછી ક્યારેય ભરોસો થતો. એક વખત માળા તૂટી જાય, વિખરાઈ જાય, એ પછી ક્યારેય માળા હંધાતી નથી. એવી રીતે જીવનમાં કોઈ ધામમાં જઈ અને કોઈ મારા જેવી માતાના પારે જઈ અને ભગવાન છે, માતા છે, ખાલી આ વાતનો વિશ્વાસ થઈ ગયો હોય ને તો આ વિશ્વાસને મજબૂત રાખજો દીકરાઓ. આ કાળા કળિયુગમાં આટલો વિશ્વાસ થવો એ અઘરું છે, બહુ કઠિન છે. ભગવાન માતાજીને બધા માને છે, પણ એ હાજરા હજુર છે. એ તો ભાગ્યે જ કોઈ ભક્તને જ વિશ્વાસ હશે કે 24 કલાકમાં હાજર રહેશે, 24 કલાક મારો રામ હાજર રહેશે. નહીં તો દુનિયા શું કરે, ભગવાન ભગવાનની જગ્યાએ છે. 2 ટાઈમ સવારમાં 1 ટાઈમ દીવા બત્તી કરો એટલે બધું આવી જાય. પણ ના, આખું જીવન તમારું રામમય બનાવી દેવું પડે, આખું જીવન ભક્તિમય બનાવી દેવું પડે. તમે એકદમ ભક્ત થઈ જવા જોઈએ જો અસલ કૃપા જોતી હોય, અસલ સુખ જીવનમાં જોતું હોય. ભલે પછી આમાં તમે ભક્તિ કરવા લાયક નહીં હોવ, પોતાની જાતને અયોગ્ય માનતા હશો, પણ છતાંય તે અમારી વાતનો વિશ્વાસ કરી અને ભક્તિ માગશો ને જીવનમાં, તો જલ્દી કૃપા થશે ને જલ્દી સુખ આવશે. સ્વાર્થ વગરની ભક્તિ કરીને એ જ ભક્તિ સફળ થાય છે. આજે તો કંઈક કામના પૂર્તિ હેતુ આયા છો બારે જાતા, કંઈક નું કંઈક કામ લઈને આયા છો, મારી આ કામ થઈ જાય, કંઈક ની કંઈક કામનાઓ ઈચ્છાઓ લઈને આયા છો. પણ ભલે ના નહીં, તમે કંઈક ની કંઈક કામનાઓ ઈચ્છાઓ લઈને આવ્યા હોય તો તમારી એ હારી કામના હશે, ધર્મયુક્ત હશે, ન્યાયયુક્ત હશે. તો વિશ્વાસ રાખજો, આજે ને કાલે જો સારી અને ધર્મયુક્ત ન્યાયયુક્ત કામના હશે ને તો આજે ને કાલે તમારી કામના પૂર્તિ કરી આલીશ. પણ ભલે જે કામ લઈને આવ્યા હોય ને એક બાજુ મૂકી દો કે માં કામ થવું હોય તો થાય, કંઈક ના થાય તો કંઈ નહીં, જ્યારે થાય તારે માં મને તારી પર વિશ્વાસ છે, પણ માં મારી અંદર તું નિસ્વાર્થ ભક્તિ પ્રદાન કર. કે કોઈ સ્વાર્થી હું તને પૂજું નહીં, હું તને કોઈ સ્વાર્થી કોઈ યાદ ના કરું. માં તું મારું સ્મરણ બની જા, તું મારો ખ્યાલ બની જા. આવી માને પ્રાર્થના કરશો ને નિસ્વાર્થ ભાવનાથી, અસલ ભક્તિ જાગશે જીવનમાં અને અસલ સુખ મળશે. વિશ્વાસ રાખજો. કેમ કે અગર કોઈ ઈચ્છા પૂર્તિ કરવા માટે કોઈ પણ માતાની ઉપાસના કરશો ને તો જેટલું એ માતાજીના નામ ઉપર, એ ભગવાનના નામ ઉપર તમને સ્મરણ નહીં હોય, જેટલું એ માતાજી ભગવાનના નામ ઉપર તમને એ દ્રષ્ટિ નહીં હોય, એટલી દ્રષ્ટિ એ કામ થવા પાછળ તમારી રહેશે. કે આજે એક દીવો કર્યો, હારું કામ ના થયું, આટલા નામ જપ કર્યા, કામ ના થયું, આટલું પુણ્યદાન કર્યું, કામ ના થયું, આટલી ગાયોની સેવા કરી, કામ ના થયું. પણ જેટલી એ સેવા કરી હોય, જેટલું એ પુણ્યદાન કર્યું હોય, જેટલું એ નામ જપ કર્યું હોય, એટલું ધન એ નામ જપમાં, એ પુણ્યદાનમાં, એ સેવામાં ના હોય, એટલું ધન વ્યક્તિને કામના હોય છે કે આ કામ મારું ચારે પૂરું થશે. જેટલો વિચાર આમાં લગાવો છે એટલો જ વિચાર જો કદાચ એ નામ જપમાં, સેવામાં, શું એ નામ જપમાં, એ સેવામાં અને પૂજામાં લગાવો ને તો એ ભક્તનું જલ્દી કલ્યાણ થઈ જાય. એ વાતનો વિશ્વાસ રાખજો. કેમ કે કંઈક કામ હેતુ ભગવાનના શરણમાં જશો તો કામના પૂર્તિ થઈ જશે. રૂપિયાવાળા બનવું છે તમારે તો માતા એવું કહીશ કે રામ નામ જપી જો, એક ધારી રામ નામ જપી જો અને એક જ લક્ષ્ય રાખો કે મારે માં પૈસાની કમી છે, મારા જીવનમાં કંઈક નો કંઈક ધન પ્રાપ્તિ થાય, કંઈક નો કંઈક લાભ થાય. માં એવી કૃપા કર,
આટલી મારે પૈસાની જરૂર છે, આ ત્યાં તારા કીધા અનુસાર હું આજથી નિરંતર રામ નામ જપ કરું છું. રામ નામ જપ કરતા 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 કરોડો ઉપર પહોંચે ને, મનથી ભાવથી કરોડો ઉપર. એટલે આપે રૂપિયે તમે વિચાર્યું નહીં, ધાર્યું નહીં, તોથી રૂપિયા આવે. તમારા શરીરમાં કોઈ રોગ હોય અને રોગ દૂર કરવા માટે તે રામનું નામ જપ કરો, અને એક બાજુ જે દવા ચાલતી હોય એ દવા ગોરી લો, તો માતા એવું કહીશ કે દવા ગોરી અસર તો કરતી હોય, પણ કદાચ એ જેટલી અસર ના કરે, જોડે રામ નામ રૂપી ઔષધિ મળે, તો માતા એવું કહીશ કે એ જ દવામાં, એ જ ગોરીમાં તમારો કેન્સરનો રોગ જતો રહે. એનું નામ મારો રામ છે. પણ લક્ષ્ય એક બનાવવું પડે, એક જ વાતનો વિશ્વાસ કરવો પડે કે માડીએ કીધું છે ને, મારી ખુખાર મેલડીએ કીધું છે ને, મારી રામવારી મેલડીએ કીધું છે ને, મને આ વાતનો વિશ્વાસ છે કે માં બધું જ મૂકી દીધું એક બાજુ. મારું કામ થવું હોય તો થાય, સારું થવું હોય તો થાય, હું દાડા હવે ગણવાનો નહીં. તે મને જે વાત કીધી, જે મને નામ આપ્યું છે, એ નામ પકડીને માં આ જીવન જીવન થશે તો હું જીવી નાખીશ તારા ભરોસે, મારા રામના ભરોસે. જો પછી જીવનમાં ચમત્કાર જેવા ચાલુ થાય છે, હજુ એની કલ્પના નહીં કરી. શું એની કલ્પના નહીં કરી? ભગવાનના દેવી આગળ જઈને આમ જ કરવાનું, હે મા ચામુંડા, હે મહાકાળી, હે અંબા, આમ કરશો ને, અને આ રીતે કરી અને એના એ જ હાથે દંડવત થવાનું પોતાની કુળદેવી આગળ. આમ દંડવત થશો એટલે પૂરેપૂરો ઝુકાવ. જો એક વાત કહું તમને, તમે કોઈ પણ દેવી શક્તિ માતાજીને તમે આમ પ્રણામ કરો તો તમે આમ કરો આટલું, તો એ શું કહેવાય? સમર્પણ કહેવાય, પણ ઓછું સમર્પણ કહેવાય. થોડું વધારે નમો એનાથી ઓછું સમર્પણ કહેવાય. કહેવાય ને, હજુ થોડા વધારે નમો. એવી જે રીતે વધારે જેમ જેમ ઝૂકતા જાવ ને, આટલું કરો, પછી એનાથી થોડું આટલું કરો, એનાથી આટલું કરો, એનાથી આટલું કરો, એમ કરતા 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 આખા દંડવત થાવ ને પૂર્ણ સમર્પણ કહેવાય. અને પોતાની કુળદેવી આગળ જેને તમે દિલથી હૃદયથી માનતા હોય એની આગળ હંમેશા દંડવત પ્રણામ કરવા જોઈએ. ત્યારે તમારી પૂર્ણ શરણાગતિ કહેવાય, પૂર્ણ સમર્પણ કહેવાય. દીકરીઓ ખાલી ઘૂંટણેથી આટલે સુધી એમને એ પ્રમાણનો નિયમ છે. દીકરાઓનો પૂરેપૂરો દંડવત પોતાની કુળદેવી આગળ, જેને તમે માનતા હોય એ દેવી શક્તિ આગળ. અત્યારના થતા પાછા આ તો કીધું ખાલી, પણ કહેવાનું કારણ મારે તમને દંડવત નહીં કરાવવા, પણ શરણાગતિ સ્વીકારાવું કહું છું તમને કે પેલો અડધો ઝુકાવશે. મતલબ માને એવું લાગે કે હજુ થોડું એનું બળ છે, આમ કરે તો હજુ થોડું એનું બળ છે, પણ પૂરેપૂરો એટલે કે હવે મારા માથે. પછી માં કે હા હવે ખરું પૂરેપૂરો હું તો પડી ચૂક્યો. આ શું કહેવાય? આ શું ખોટું બળ? પેલું તો થોડું ઘૂંટણનો બળ, ઘૂંટણનો ટેકો, હાથનો ટેકો, પેલા તો પૂરેપૂરા. અને એ દંડવત પ્રણામમાં, એ દંડવત થવામાં હું એવું કહું છું, ખાલી 2-5 મિનિટ આ યાદ રાખજો. દીકરા હોય કે દીકરી હોય, પોતાની કુળદેવી છે, પોતાના આરાધ્ય દેવ છે, ભગવાન રામચંદ્ર છે, ભગવાન કૃષ્ણ છે, ભગવાન મહાદેવ છે. તમે જેને માનતા હોય દિલથી, તમે રાત દિવસ જેને સૌથી વધારે ચાહતા હોય ભગવાન કે માતાજીને, એની આગળ જઈ, એને છબી આગળ, એના દીવા આગળ, એના મંદિરમાં, એના મઢમાં, એના વિસ્તારમાં જઈ અને એની આગળ જઈને ખાલી દંડવત થશો. અને દંડવત થઈ અને વધુ ખાલી 2 કે 5 મિનિટ, 2 મિનિટ હું તો કહું છું, 2 મિનિટ ખાલી આમ નામ રહે ને, અને જે પ્રાર્થના થાય ને ચાલુ જ રાખજો, ચાલુ જ રાખજો. એ દંડવત થવામાં ખાલી 2 આંસુડા ધરતી પર પડી જાય ને, એટલે સમજી લો માએ સ્વીકારી લીધા. પણ ક્યારે થશે? જ્યારે 2 મિનિટ 5 મિનિટ આમ રહેશો દંડવત પૂરેપૂરા, એકદમ ઢીલા મૂકીને શરીર છોડ દેવાનું. માં લે આ તારા શરણે છું, જો બધું કરીને થાક્યો છું, મારાથી ના ભક્તિ થાય એમ છે, ના મારાથી કોઈ પુણ્યદાન થાય એમ છે, માં ના હું હરખું નામ જપ કરી શકું છું, ના હું કશું જ નહીં કરી શકતો, પણ છતાંય માં હું તારો છું, મને તારી પર વિશ્વાસ છે. હવે જે કરું એ બધું તારા કરવાનું છે માં. હું બધેથી નિરાશ થઈ ગયો છું, હું બધેથી હારી ગયો છું, હું બધેથી થાકી ગયો છું. હવે જે કરું માં એ તું કરું, તું મારો ભગવાન ગણું, ગુરુ ગણું, જે ગણું તું માં, બધું તું જ છું મારા માટે આ સંસારમાં. તારા સિવાય મારું કોઈ નહીં.
ખાલી આટલી પ્રાર્થના ખાલી દંડવત થઈ અને 2 મિનિટ ખાલી આંખો બંધ કરીને આમ રહેશો ને અને જો બે આહુડા નીકળી ગયા તો સમજી લો તમે તમારી કુળદેવીના શરણમાં તમે સ્વીકાર થઈ ગયા, મારા જેવી મેલડીના શરણમાં સ્વીકાર થઈ ગયા, એ ભગવાનના શરણમાં તમે સ્વીકાર થઈ ગયા. ત્યાંથી તમારું મન એકદમ હળવું ના થઈ જાય અને મનમાં એક અલૌકિક આનંદ ના અનુભવાય તો મને કહેજો આવીને કે માં તું કહેતી હતી પણ અમને કોઈ અનુભવ ના થયો. પણ ના, એકદમ આખું શરીર હલકું થઈ જશે, એ આખું મન હલકું થઈ જશે, આખું હૃદય હલકું થઈ જશે કે જાણે જન્મો જન્મનો કંઈક ભાર હતો એ ભાર આજે મારા માથેથી ઉતરી ગયો, મારા મન ઉપરથી ઉતરી ગયો, એવી અનુભૂતિ થશે પોતાના દેવ આગળ સમર્પણ કરવાથી. આ બધું કરો તો અનુભવ થાય, પણ કોઈ કશું કરવું મારી તું બધું કરી આલે એટલે પણ પ્રણામ કરવા દંડવત થવું એ હું કરી આલું તો હું તમને માં ફરજ નિભાવે છે જો કે કઈ રીતે પ્રણામ કરવા, કઈ રીતે નમસ્કાર કરવા, કઈ રીતે દંડવત થવું એ મારા જેવી માં જ શીખવાડે, બીજું કોઈ ના શીખવાડે, બીજું આ સંસારમાં કોઈ ના શીખવાડે. હા તો હું કેમ શીખવાડું છું? કેમ કે મારે તમને પૂરેપૂરા માતાના ભગવાનના જ બનાવવા, મારા રામના બનાવવા, પછી આનંદ ચાલુ થાય. આહા શું વાત કરું. વિચારો મારી વાણી સાંભળવાથી તમારાથી આદર્શ દેખાતું હોય, શું જ્યાં તમારાથી આદર્શ દેખાતું હોય, ક્યાં કોઈ તમને એવું લાગે કે મારા કરતા આની ભક્તિ વધારે છે, ભલે ઉંમરમાં નાનો હોય પણ એ ભક્તિ કદાચ તમારા કરતા એની વધારે દેખાતી હોય ને અને ઉંમરમાં નાનો છે ને તો એ વ્યક્તિ કદાચ આમ પગે લાગે ને એના પહેલા તમારે ઝૂકી જવું, આ તમારા સંસ્કાર છે. પગે લગાડીને રાજી નહીં થવું. હા જો મને પગે અમુક આશીર્વાદ લે એટલે આશીર્વાદ ધૂણશે 5 લોકો બધા નમશે, પણ પ્રણામ નમસ્કાર લેવામાં ફૂલશો ને એ ફૂલવામાં રહી જશો. પછી 4 જણા પગે લાગશે અને 4માંથી 5મો હશે, 5મો ઉભો રહેશે ને તો એની પર ઈર્ષા થશે કે આ 4 પગે લાગે, આ કેમ ના લાગ્યો. આ બહુ સૂક્ષ્મ વાત છે ખુખાર મેલડીની. આજે ધૂણવા વાળા છે ને નવા બધા ચાલુ થયા છે, ટ્રેનિંગ લેશે, એને કહીશ 10 લોકો પગે લાગવા વાળા હશે, 3 લોકો નહીં લાગે ને કુટુંબમાં એટલે 3 ઉપર ઈર્ષા થશે કે આ કેમ મને પગે નહીં લાગતો. તેને પગે લગાડવાનો પ્રયાસ કરશો, કાલે આવશો ધૂણીને બોલશો આમ કરી નાખીશ તેમ કદે જૂઠું પડશે, આબરૂ માતાની તમારી બેની જશે. એટલે ખાલી ધૂણવાનું, પોતાની માતાના જો તો બેહાડી ખમા મજા કહેવાની. કોઈ 17 વખત હું તો આખો તો પસડાય ને ઊંચો થઈને તો એમ કહી દે ભાઈ મને મારી માં મને જો કે તો જ હું બેહું. આ શું ખોટું? આ કહેવાનું કારણ એટલે છે કે આટલામાં રાજીપો નહીં થઈ જવાનો. માતાના સમીપ જાઓ એટલે આપે રૂપે મેં ના કીધું માયા દુલાર કરે. લોકો ચોલા ફૂલ વધાવણા કરવા વાળા, હાર પહેરાવવા વાળા, પગે લગાવવા વાળા બધા મળે. જો આમાં રાજી થઈ જાય તો તમારા લક્ષ્ય સુધી નહીં પહોંચો ક્યારે. આ શું ખોટું? આ મારા દીકરાના બધી પરીક્ષાઓથી પાર કરાવીને લઈને આવીશું. એમને ખુખાર મેલડી એના દીકરાને ગાદી પર એમને બેહાડ્યો, એમને કઈ સીધે ડાયરેક્ટ કઈ બેહાડી દીધો. ટીપી જેટલો ઘસી પટેલ આકાર આલ્યો છે, જેટલી જગ્યા અપમાનિત કર્યો છે મારા દીકરાના હાથે કરીને મેં ખુખાર મેલડીએ, જેટલી જગ્યાએ અપમાનિત થયો છે, જેટલી જગ્યાએ અપમાનજનક શબ્દો એને સાંભળ્યા છે, બધું સહન કરી ત્યારે એ ખુખાર મેલડી એના દીકરાને ગાદી પર બેહાડ્યો છે. એમને બેહાડ્યો નહીં. એટા સંસાર છે. ક્યારે આ સંસાર તમારો થાય? આજે પ્રશંસા કરે, કાલ નિંદાય કરે. એટલે મારા દીકરાને તો મેં પહેલેથી શીખવાડી દીધું છે કે દીકરા જોજે આ બધા ભક્તો તારા બહુ વખાણ કરશે, મારી તારી વાત ના થાય, મારી તારી આમ તેમ બધું જેટલી જાતના વખાણ કરશે, પણ તું ભૂલતો આ દુનિયા કાલ કઈક ભૂલ થાય ને તો આ દુનિયા કાલ નિંદાય કરે. એટલે મારા દીકરાને ખબર પડી જાય પ્રશંસાનું સુખ લેશે તો નિંદા રૂપી દુઃખ એને વેઠવું, પણ પ્રશંસામાં ફૂલ્યો નહીં તો નિંદા કોઈ ગમે તેટલી કરે ને એને ફરક પડે. એટલે આ તમારે શીખ લેવા જેવી છે. કોઈ પ્રશંસા કરે ને તો ફૂલવાનું નહીં. કોઈક તમારા કાર્યના સેવાના પ્રશંસા કરે, પશુ પક્ષીની રોજ સેવા કરતા હોય તો કોઈ કહે અરે યાર તમે જબરદસ્ત સેવા કરો છો, તરત આમ ફૂલીને જ હા સાચી વાત છે, ફૂલીને જવું તરત કહેવાય કે ના મારી સેવા કરવાની કોઈ યોગ્યતા લાયકાત નહીં, પણ આ તો મારી ખુખાર મેલડીની કૃપા છે કે થોડો કૂતરાને બિસ્કિટ ખવડાવી શકું છું, નહીં તો મારા ખાવાની ઓકાત નહીં, હું શું બીજાને ખવડાવું.
આવો શબ્દ નહીં કરવો જોઈએ. શું આવો શબ્દ નહીં કરવો જોઈએ કે ભાઈ હું સેવા નહીં કરતો, આ તો માની કૃપા છે, એની કૃપાના લીધે હું આ ગાયોનો ઘાસ સારો ખવડાવું છું, કે આ થોડી ગરીબોનો મદદ કરું છું. નહીં તો મારી ઓકાત નહીં મારો પરિવારને ભરણ કરવાની, અને હું બીજાને શું ખવડાવું. આ તો એની કૃપા છે, એની કૃપા કામ કરે. તરત એ માન સન્માન તમે એ માતા ભગવાનને સમર્પિત કરી દીધું. તરત જેવું આવ્યું એવું સમર્પિત. આ હું નહીં કરતો, આ તો મારી માં કરે છે, આ તો મારા રામ કરે છે. એ શું કહેવાય? એ પ્રણામ નમસ્કાર આયેલા સીધા સમર્પિત. આ તમે મારા દીકરાના જેવા વખાણ કરો ને એવો મારો દીકરો તરત શું કરે? અહીંથી આ ગાદી પૂરી થઈ, અહીંથી જશે, હમણાં પૂરું થશે એટલે જવાનું નહીં. એ ઘેર જશે ને ઘેર જઈને તરત એવું કહેશે કે માડી આ બધી સેવા જેટલી થઈ, જેટલું પુણ્ય બધું જે મળ્યું એ બધું મારા પુણ્ય નહીં જોતા, કશું નહીં, આ બધી સેવા તને સમર્પિત. હું કશું કરતો નહીં. આ ત્યાં કર્યું, હવે ત્યાં તારું આ કાર્ય પૂરું થયું, લે વાત પૂરી. સોમવાર મારો દીકરો ભૂલી જાય, શનિવારે એને યાદ આવો, યાદ કરાવો છે આવતો માડી કાલ ગાદી છે. આવા યાદ કરાવે છે મારા દીકરાને, જોજો કાલ ગાદી છે. હા વાત તો સાચી છે. આ શનિવાર થઈ ગયો નહીં કે મારો દીકરો કે 24 કલાક આજ રાચ્યો પચ્યો નહીં રહેતો. આહા આટલા લોકો મને મારી વાહ વાહ કરે છે, આટલા લોકો મારી પ્રશંસા કરે છે, ગુજરાતમાં મારું જબરું નામ થઈ ગયું છે. આ બધાને વિચારીને આવા દઉં કુખાર મેલડી એ શું? અને રંગે ભક્તિમાં રંગેલો રાખ્યો છે. મને ખબર છે સંસારનું જ્ઞાન જેને થઈ જાય એને કશું આ બધું પડ્યું જ ના હોય. આ શું ખોટું? પછી ચાહે મહેલોમાં રાખે ચાહે ઝોપડીમાં રાખે, રાજી જ હોય. એનું નામ અસલ ભક્ત કહેવાય. મારે એવા બનાવવાના છે તમને. આ શું ખોટું? હા એટલે કહું છું, અત્યારે નિંદા નહીં થતી, અત્યારે મારો કોઈ વિરોધ નહીં થતો, તો એવું ના હોય કે કાલ વિરોધ ના થાય. ચાલુ